નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. હું છું આપની સાથે બંસી રાજપૂત. ખાસ કરીને હું આપની સમક્ષ અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા લઈને આવતી હોઉં છું. આજે આપણે જે ચર્ચા કરવાની છે તે અત્યારે મુંબઈમાં જે રાજકારણ ગરમાયું છે અને આખરે મુંબઈમાં જે રાજકીય સમીકરણો છે તે કેવા રચાશે તેના પર આજે ખાસ ચર્ચા કરવી છે. કારણ કે જે રીતે અત્યારે મુંબઈના પરિણામો આવ્યા છે, એક સમય મુંબઈમાં જે શિવસેનાનું વર્ચસ્વ અને અત્યારે ભાજપ અને શિવસેનાના બે જે ગુટ પડી ગયા છે, ત્યારે કોણ કિંગ મેકર સાબિત થાય છે અને કોની સત્તા, અને શું ભાજપને પોતાનો પ્રથમ જે મેયર છે તે મુંબઈમાં મળશે ખરું? આ તમામ મુદ્દા પર વધુ પ્રકાશ પાડવા માટે આપણી સાથે રાજકીય વિશ્લેષક શિરીષભાઈ કાશીકર જોડાઈ ગયા છે. આપનું સ્વાગત છે. તો જે રીતે ધન્યવાદ બેન. ઓવરઓલ જે મુંબઈમાં અત્યારે પરિણામો આવ્યા છે, પહેલા તો તમે પરિણામોને લઈને કોઈ ટિપ્પણી કરવા માંગશો? વિદિત હતું કે પછી કંઈક નવા જૂની થશે? આમ જોઈએ તો મુંબઈ સહિત 29 મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓની મહારાષ્ટ્રમાં ચૂંટણી થઈ અને એમાંથી 24 મહાનગરપાલિકા પ્લસ નગરપાલિકા એટલે મ્યુનિસિપાલિટી જે છે એ ભારતીય જનતા પાર્ટી અથવા ભારતીય જનતા પાર્ટી પ્લસ શિવસેના શિંદે પ્લસ અજીત પવાર એનસીપી જૂથ, એવી રીતે એ લોકોએ કબજે કરી. એમાંથી આમ તો મુંબઈને બાદ કરતા ઘણી બધી એ સિવાયની ઘણી બધી જે મહાનગરપાલિકાઓ છે એ ભારતીય જનતા પાર્ટી પ્લસ એનું જે ગઠબંધન મહાયુતિ છે એની પાસે હતી જ. એ એમણે ફરી પાછી પોતાની પાસે જ રાખી. પણ સૌથી જે મહત્વનું પરિણામ જેના ઉપર આપણે પણ અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ એ મુંબઈ મહાનગરપાલિકા, બૃહન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, બીએમસી જે કહેવાય છે, એમના માટે હતી. બીએમસી પર કબજો કરવો એનો અર્થ મહારાષ્ટ્ર ઉપર કબજો થઈ જવો એવો બિલકુલ ક્યારેય થતો નથી. પણ બીએમસી ઉપર કબજો હોવો ધેટ મીન્સ કે એક બહુ જ મોટી આર્થિક તાકાત કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે કહેવાય, એના ઉપર તમારો કબજો. અને ભારતીય જનતા પાર્ટી માટે બીએમસી ઉપર, ભારતીય જનતા પાર્ટી એટલે મહાયુતિ માટે, ભારતીય જનતા પાર્ટી શિવસેના શિંદે અને અજીત પવાર એનસીપી, આ ત્રણની મહાયુતિ માટે એટલા માટે જરૂરી હતું કે એક સાયકોલોજીકલ બેરિયર હતું. કારણ કે 25 વર્ષથી શિવસેના, અત્યારે જે યુબીટી શિવસેના કહેવાય છે, એનો એના ઉપર કબજો હતો. અને શિવસેનાનો ઇનફેક્ટ જન્મ જ આપણે જાણીએ છીએ કે મહારાષ્ટ્રમાં મુંબઈમાંથી થયો છે. પ્રબોધનકાર ઠાકરે, પછી બાળાસાહેબ ઠાકરે, પછી ઉદ્ધવ ઠાકરે, અને પેઢી દર પેઢી ઠાકરેઓએ બધાએ એનું સિંચન કર્યું છે. અને એમાંથી જ હવે પછી ફાટા પણ પડ્યા. રાજ ઠાકરે પણ એમાંથી જુદા થયા મનેસે કરીને, અને શિંદે પણ એમાંથી જુદા થયા. પણ ઠાકરે પરિવાર નો અને શિવસેનાનો એક બહુ મોટો જેને કહેવાય કે એક જબરજસ્ત એના પર કંટ્રોલ રહ્યો છે. 25 વર્ષ સુધી તમે એક મહાનગરપાલિકા ઉપર શાસન કરો એટલે સ્વાભાવિક છે કે તમારા મૂળિયા એમાં બહુ ડીપ રૂટેડ હોય, અને એનાથી તમારા પક્ષને આર્થિક તાકાત પણ મળે. એના કારણે તમારો પક્ષ જે છે એને તમને બીજે ફેલાવવાનો પણ મોકો મળે. એ બરોબર શિવસેનાને મળેલું. એટલા માટે ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિને ત્યાં શાસનમાં આવવું બહુ જરૂરી હતું. જો એ ત્યાં સત્તામાં આવે તો શિવસેનાનો જે એક દબદબો છે, શિવસેના ફરીથી યુબીટી, શિવસેના યુબીટી નો જે દબદબો છે, એ દબદબો જે છે એ ખતમ તો ન થાય પણ ઓછો કરી શકાય. અને એ કરવામાં ભારતીય જનતા પાર્ટી પ્લસ મહાયુતિ, નોટ ભારતીય જનતા પાર્ટી તો મોટો પક્ષ છે સૌથી, પણ મહાયુતિ જે છે એ ચોક્કસપણે સફળ થઈ છે એવું કહી શકાય. પણ એવું જે રીતે અત્યારના સમીકરણો બે ફાટા પડ્યા અને 25 વર્ષથી, એટલે એનો આમ જોઈએ તો સંપૂર્ણ શ્રેય બાલા સાહેબને આપી શકાય. અને સ્થાનિક લેવલે જે રીતે શિવસેનાનું, આપણે મતલબ ત્યાંના સ્થાનિકો સાથે પણ જે રીતે મેં વાત કરેલી છે આ તે, કે એ જે એમની એક રીતની પકડ હતી ને, એને સમવોટ ઉદ્ધવ ઠાકરે એન્કેશ નથી કરી શક્યા. પછી ભલે બંને ભાઈઓ પણ ઘણા વર્ષો પછી એક સાથે આ વખતે ભેગા થયા હતા, પરંતુ એ જે બાલા સાહેબનો દબદબો હતો એને એન્કેશ નથી કરી શક્યા, એવું કહી શકાય. એનું સૌથી મોટું કારણ એ છે કે બાળા સાહેબ ઠાકરેના સમયમાં પણ ઇનિશિયલી શિવસેનાનો અત્યારે જે હિન્દુત્વનો જે ફેઝ બતાવે છે કે એનો ચહેરો છે હિન્દુત્વનો, એ તો બાળા સાહેબના સમયમાં પણ ઇનિશિયલી તો નહોતો જ. એમણે પણ અલગ કારણોસર શિવસેનાની સ્થાપના કરેલી, અને પુંગી બજાવો લુંગી ભગાવો, પછી ઉત્તર ભારતીયોનો વારો આવ્યો, પછી ગુજરાતીઓનો પણ વારો આવ્યો, રાઈટ. એ બધા મુદ્દાઓ પર
ભાષા, મરાઠી અસ્મિતા, મરાઠી માણૂસ, આવા બધા મુદ્દાઓ પર એમણે શિવસેનાનો જે છે ને એ બેઝ મુંબઈમાં સ્ટ્રોંગ કર્યો, નોટ મહારાષ્ટ્ર, મુંબઈમાં એમણે સ્ટ્રોંગ કર્યો, કારણ કે એમને ખબર હતી મુંબઈની જે લાક્ષણિકતાઓ છે એને ધ્યાનમાં રાખીને એ સમયે રાજકારણ કરતા રહ્યા. પણ એમને હિન્દુત્વ વાળો ચહેરો જે છે એ જ્યારે અયોધ્યા રથયાત્રા થઈ અને બાબરી ધ્વંસ થયો એ પછી એમણે એકદમ પોતાનું જે આખું જે પોલિટિકલ શિફ્ટિંગ જે છે, આઈડિયોલોજીકલ શિફ્ટિંગ જે છે હિન્દુત્વ ઉપર કર્યું, અને પછી એ હિન્દુ હૃદય સમ્રાટ વગેરે તરીકે બાળા સાહેબ જે છે પ્રોજેક્ટ થવા લાગ્યા. અને એમના નિવેદનો પણ એ પ્રકારના રહેતા, એમનું કામ પણ ઘણા બધા અંશે એ પ્રકારનું રહેતું કે જેના કારણે મુંબઈ અને મહારાષ્ટ્રના અને ઓવરઓલ હિન્દુઓને પણ એવું લાગવા માંડ્યું કે ભાઈ આ વ્યક્તિ ખરેખર કંઈક ભલે આક્રમક રીતે હોય, એમની વાત કરવાની રીત કે એમનું કામ કરવાની ઢબ જે છે એ થોડી અલગ હોય, પણ એ હતું અને લોકોને એ વસ્તુ આકર્ષી ગઈ હતી અને એ ગમતું હતું કે ભાઈ હા, આ વ્યક્તિ જે છે એ હિન્દુત્વ માટે વાત કરે છે, ભલે એનો તરીકો કોઈ પણ હોઈ શકે. અને એમાં મુંબઈની કોઈ પણ વ્યક્તિ, એટલે કોઈ પણ ઉત્તર ભારતીય હોય, દક્ષિણ ભારતીય હોય, ગુજરાતી હોય, મરાઠી હોય, બધા જ લોકો એની સાથે જોડાયેલા હતા. પણ સમસ્યા ક્યાં આવી કે જ્યારે ઉદ્ધવ ઠાકરે ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કર્યું, એક ઇલેક્શન લડ્યા, બીજા ઇલેક્શન વખતે 2019 પછી જે એમની વચ્ચે તડા પડ્યા અને સત્તા ભોગવવા માટે એમણે કોંગ્રેસ અને એનસીપી સાથે જે ગઠબંધન કર્યું એને કારણે સામાન્ય વ્યક્તિ તો છોડી દો, શિવસેનાના શિવસૈનિકો જે છે એ પોતે પણ બહુ ખિન્ન થઈ ગયા કે કોંગ્રેસ અને એનસીપી ને જ્યારે તમે સાથે જોડો છો, ઇટ મીન્સ કે તમારે તમારું હિન્દુત્વ વાળી બાબત છે તો સાઈડમાં મૂકી દેવાની છે અને તમારે કોંગ્રેસ અને એનસીપી નો જે એજન્ડા છે એ ચલાવવાનો થાય. ભલે તમે મુખ્યમંત્રી હો, ડેપ્યુટી સીએમ તો એમના હશે અને તમારે એમના એજન્ડા પ્રમાણે ચાલવું પડશે. તમને સત્તા મળશે અને મળી પણ ખરી, એક સમય સુધી એમને સત્તા મળી પણ ખરી, ઉદ્ધવ ઠાકરે સીએમ પણ બન્યા, પણ આ બંનેના ટેકાથી. અને એનું પરિણામ પણ બહુ જલ્દી શિવસેનાએ ત્યાં જોઈ લીધું કે એની અંદર એ બધી જ બાબતો આવવા માંડી જેનો એ આટલા વર્ષો સુધી વિરોધ કરતા હતા, ઇન્ક્લુડિંગ બાળા સાહેબ ઠાકરે. રાઈટ, રાજ ઠાકરે તો પહેલા જ દૂર થઈ ગયા હતા મનસે બનાવીને, અને એની અસર એટલી બધી ડીપ સાયકોલોજીકલ થઈ કે શિવસેના શિંદે અલગ પડી સમયસર, બિલકુલ એક ચૂંટણીના સમયે શિંદે જે છે, જે એક સમયે અત્યંત જેને કહેવાય કે ઉદ્ધવ ઠાકરે અને બાળા સાહેબ ઠાકરેના ભક્ત કહેવાતા એવી વ્યક્તિ, શિવસૈનિક, હાર્ડકોર શિવસૈનિક, પોતાના મિત્રોને લઈ અને શિવસેનામાંથી અલગ થયા અને ભાજપ સાથે ગયા અને રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. તો એની પાછળનું સૌથી મોટું ફેક્ટર હતું કે બાળા સાહેબ ઠાકરેના સમયમાં જે હિન્દુત્વની એમણે જે એક પરિભાષા નક્કી કરી હતી અને જે વળગી રહ્યા હતા એનાથી તદ્દન વિપરીત એવા લોકો સાથે એમણે સત્તા માટે ગઠબંધન કર્યું કે જેની સામે આખી જિંદગી લડી લડીને લોકો સત્તા ઉપર આવ્યા હતા. એની સાથે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જ્યાં સુધી એમનું ગઠબંધન હતું, કોંગ્રેસ સાથે ભળીને મતલબ જે સત્તામાં મેળવવાનો એ કદાચ આજે પણ ઉદ્ધવ ઠાકરે નડી રહ્યો છે એવું કહી શકાય. નડી રહ્યો છે, પોતાના નડી રહ્યો સાથીઓને પણ ગુમાવ્યા અને સત્તાથી પણ છે. હાથ ધોવા પડ્યા ક્યાંક ને આપણે ક્યાંક. ગુજરાતીમાં કહીએ ને, ગધેડી પણ ગઈ ને ફાળ્યું પણ ગયું. આ એવું જ થયું, ખરેખર એવું થયું. રાઈટ. 89 બેઠકો ભાજપને મળી છે અને સાથે સાથે 29 બેઠકો જે અત્યારે એકનાથ શિંદે જૂથ અને પવાર વાળું જે જૂથ છે એ કિંગમેકર સાબિત થઈ શકે. આટલા વર્ષો પછી ભાજપને મેયર મળશે, ભાજપના મેયર મળશે, શું લાગી રહ્યું છે અત્યારે? જો આ છે ને બહુ મહારાષ્ટ્રનું પોલિટિક્સ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને એ મહારાષ્ટ્રના પોલિટિક્સમાં છે ને હજી સત્તાનું રાજકારણ શરૂ થાય ને એ પહેલા નેરેટિવ્સ શરૂ થઈ જતા હોય. તમે કદાચ ગઈકાલે સંજય રાઉતનું સ્ટેટમેન્ટ સાંભળ્યું તો એને કહ્યું કે ભલે ને ગમે તે થાય પણ મેયર તો શિવસેના યુબીટી નો જ બનશે. હવે એને પણ ખબર છે કે અત્યારે શિવસેના યુબીટી નો કોઈ ચાન્સ નથી, પણ એ એવો ભ્રમ પેદા કરી રહ્યા છે કે અમારી સાથે પણ અંદર ખાને ભારતીય જનતા પાર્ટી વાતચીત કરી રહી છે. એટલે ભલે શિંદે પોતાના 29 કોર્પોરેટરને તાજ હોટેલમાં રાખ્યા હોય અને એ ભલે બાર્ગેનિંગ કરી રહ્યા હોય ભાજપ સાથે, પણ ભાજપ અમારી સાથે પણ બાર્ગેનિંગ કરી રહ્યો છે. એટલે એક પ્રકારનો ભ્રમ જે છે એ રાજકારણમાં પેદા થાય અને શિંદે છે એ પણ ભ્રમમાં રહે. ભારતીય જનતા પાર્ટી વાળા પણ વિચાર કરે કે આપણે વળી ક્યારે યુબીટી સાથે વાતચીત શરૂ કરી. એ પ્રકારનું એક છે ને હંમેશા ભ્રમ પેદા કરતા રહેવા, એ શિવસેનાની પણ એક આખી નેરેટિવ ચલાવવાની એક બહુ મોટી પહેલેથી ખૂબી રહી, કારણ કે એની પાસે સામના માસ્ટરી પણ કહી શકાય. હા, સંજય રાઉત તો માસ્ટર છે, કારણ કે રોજ સવારે એને પ્રેસ કોન્ફરન્સ કર્યા વગર એમને જમવાનું હજમ નથી થતું. એટલે એ તો એમનો રોજનો કાર્યક્રમ છે, એટલે એમણે તો કહી દીધું, રાઈટ. પણ શિવસેના શિંદે આ શું કામ કરવું પડ્યું? શિવસેના શિંદે જે છે એ ચોક્કસ હાર્ડ બાર્ગેનિંગ કરવા માંગે છે
એમની તો 2.5 વર્ષની ફોર્મ્યુલા છે કે 2.5 વર્ષ તમે અમને મેયર આપો, 2.5 વર્ષ તમે મેયર રાખો, રાઈટ? રાઈટ પણ રાઈટ શિવસેના શિંદેને પોતાની મર્યાદાઓ પણ ખબર છે કે એના પાસે 29 બેઠકો છે ને, એ એટલું બધું બહુ મહત્વનું નથી, રાઈટ? કારણ કે જયારે સંજય રાઉતે એવું કહ્યું છે કે અમારો જ મેયર બનશે, ઇટ મીન્સ કે હજુ ક્યાંક તોડફોડ થઈ શકે છે. થઈ શકે, એન્ડ બિલકુલ બિલીવ મી, બિલકુલ. આવનારા સમયમાં મેયર તો ભારતીય જનતા પાર્ટીનો જ બનશે. એટલે એ પરસ્પર સમજણની વાત છે અને આઈ થિંક દે વિલ ડુ ધ પ્રોપર બાર્ગેન અને એ લોકો આવી જશે સાથે. એમાં કઈ બહુ મોટી પણ એ પ્રેશર ટેક્ટિક્સ છે ને, એ મહારાષ્ટ્રના રાજકારણની એક બહુ ઇન્ટરેસ્ટિંગ ખૂબી રહી છે. નેરેટિવ બિલકુલ. સેટ કરવા કેમ ન હોય? કારણ કે આમ તમારું જોઈએ તો બધું. આખા દેશની હા, આર્થિક રાજધાની એટલે મુંબઈ, અને એની બીએમસી જો સલ્લામાં કરવાની હોય ને એના ઉપર પકડ. અને આજે પણ જે રીતે સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે કે તાજને અત્યારે જેલ બનાવી દીધી છે, અને સતત એમના એક બાદ એક નિવેદન, એક બાદ એક વાતો સામે આવી રહી છે. એટલે આમાં કેવું છે કે પોલિટિક્સ ઓફ કન્વિનિયન્સ જેવું છે. જયારે 2019માં આવી જ ધમાલ જયારે વિધાનસભાની ચૂંટણી પછી થઈ હતી, ત્યારે આ જ શિવસેના યુબીટીના જે બધા ધારાસભ્યો છે, એ બધાને 5 સ્ટાર હોટેલ્સમાં અલગ અલગ જગ્યાએ, ઇન્ક્લુડિંગ ગુજરાત, અલગ અલગ બિલકુલ. જગ્યાએ બધાને ખસેડ્યા હતા, રાઈટ? એ ખસેડ્યા હતા. વસ્તુ જે છે એ સંજય રાઉત બહુ કન્વિનિયન્ટલી ભૂલી ગયા છે. પણ એ મહારાષ્ટ્રના રાજકારણની બરિહારી છે, એમાં તો બીજું કઈ થઈ શકે નહીં. કારણ કે બધાને જેની પાસે ઓછો પાવર છે ને, એને બધાને બહુ ડર લાગે. અને ભારતીય જનતા પાર્ટી, હું તમને યાદ કરાવું, ભારતીય જનતા પાર્ટી આ એ જ ભારતીય જનતા પાર્ટી છે જે એક સમયે મહારાષ્ટ્રના રાજકારણમાં નાનો ભાઈ હતી અને શિવસેના પોતાને મોટો ભાઈ કેળવતી હતી અને એમ કહેતા હતા કે જે થશે ને મહારાષ્ટ્રમાં, એ અમે કહેશું એમ જ થશે. ભારતીય જનતા પાર્ટીને અમારી સાથે રહેવું હોય તો રે. આજે 15 વર્ષની અંદર આખું 360 ડિગ્રી ચક્કર ફરી ગયું છે. આજે ભારતીય જનતા પાર્ટી મોટો ભાઈ બની ગયો છે અને શિવસેનાના 2 ટુકડા થઈ ગયા છે, એનસીપી ના 2 ટુકડા થઈ ગયા છે. જે શરદ પવાર, જે એવું કહેવાતું કે જે મહારાષ્ટ્રના રાજકારણના ચાણક્ય છે વગેરે વગેરે, રાઈટ? બિલકુલ. આજે એની અને પાસેથી એક સમયે કેવો દબદબો એનસીપી એમનો નથી. પણ. એ દબદબો એટલે કેવો કે શરદ પવાર કે મહારાષ્ટ્રમાં એ જ થાય, પાર્ટી ગમે તે હોય. એટલો બધો એ માણસનો દબદબો હતો. આજે એની પાર્ટીના 2 ટુકડા થઈ ગયા છે અને એનું એનસીપી નું ઘડિયાળનું જે સિમ્બોલ છે, એ અત્યારે અજીત પવાર પાસે છે. સેમ વે શિવસેનાનું જે ધનુષ બાણનું સિમ્બોલ છે, ઓફિશિયલ સિમ્બોલ, એ અત્યારે શિવસેના શિંદે પાસે છે. એ રાઈટ હદ સુધી ટુકડા થઈ ગયા છે. પણ રાજકારણ છે, દરેક વ્યક્તિ જે છે, દરેક પક્ષ છે, એ પોતાની કઈક ને કઈક સંભાવના શોધતો હોય કે જ્યાં જેટલું બાર્ગેનિંગ થાય એટલું કરી લો. પછી બાકી તો સાથે બેસવાનું જ છે અને સાથે મળીને સત્તા ભોગવવાની છે. એટલે શિંદે પણ અત્યારે એ જ કરી રહ્યા છે. અને આ તો રાજકારણ છે, એમાં સમીકરણો ગમે ત્યારે બદલાઈ શકે, ગમે ત્યારે ગમે મતલબ ત્યારે બદલાય. સત્તા માટે એક થઈ શકે. ઇન્ડિવિજ્યુઅલ થઈ આપણે જો શકે. પક્ષની વાત કરીએ, જે રીતે તમે શરદ પવારના પક્ષની એનસીપી ની વાત કરી, સાથે સાથે આ બાજુ શિંદે નું જૂથ અને શિવસેનાની જે રીતે વાત કરી, કોંગ્રેસની આપણે વાત કરીએ, ઇન્ડિવિજ્યુઅલ આ તમામ જે ગુટ છે, જૂથ છે, એના નેતાઓ છે. કારણ કે આપણે ભૂતકાળ, બહુ ભવ્ય ભૂતકાળ આખો મહારાષ્ટ્રના રાજકારણનો આપણે જોયો છે. અત્યારે આ બધા ક્યાં દેખાઈ રહ્યા છે? અત્યારના વર્તમાન રાજકારણમાં તો તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી અત્યારે સૌથી સ્ટ્રોંગેસ્ટ પોલિટિકલ ફોર્સ તરીકે મહારાષ્ટ્રમાં ઇન જનરલ, મુંબઈ વગેરે તો છોડી દો, એ તો બધું મહાનગરપાલિકા છે. ઇન જનરલ મહારાષ્ટ્રમાં એના પછી શિવસેના યુબીટી સંખ્યાની દ્રષ્ટિએ, પછી ઓકે. એનસીપી અજીત પવાર, નોટ શરદ પવાર, પછી એનસીપી રાઈટ. શરદ પવાર અને પછી શિવસેના શિંદે. આવો કંઈક એક ગ્રાફ ઓકે. બને. પ્લસ એમાં રિપબ્લિકન પાર્ટી બરાબર. પણ છે. એ બધા પક્ષો પણ છે. પણ રાજકીય દ્રષ્ટિએ જો જોઈએ ને, તો એટલે અહીંયા પણ મહારાષ્ટ્રના કાઇન્ડ ઓફ રાજકારણમાં કોંગ્રેસ નો વેર. કોંગ્રેસ નોવેર, કોંગ્રેસ 6-7મા સ્થાને અત્યારે છે એવું આપણે કહી બિલકુલ. શકીએ. કારણ કે કોંગ્રેસ પોતાની એક પોલિટિકલ વેલ્યુ જે એમાં ઊભી કરવી જોઈતી હતી એને, એ નથી કરી શકી. એને શિવસેના ઉદ્ધવ બાળ ઠાકરે સાથે બેસી અને જે એક બહુ મોટો પોતાના પગ ઉપર કુહાડો મારી લીધો, એના પરિણામો અત્યારે ભોગવી રહ્યા છે. બિલકુલ બિલકુલ. જે રીતે અત્યારે આખી, અને છેલ્લે આપણે જે અમુક મુદ્દાઓ જોયા, તમે જે રીતે એ વાતનો ઉલ્લેખ પણ કર્યો કે જે ગુજરાતીઓને અને મરાઠીમાંનું ભાષાના વિવાદો, અને જે છેલ્લા સમયમાં બહુ વધારે પડતું, આ પણ ક્યાંક જે બીજા બહારથી આવેલા વસવાટ કરતા જે લોકો છે, એની જે નારાજગી છે, એ પણ ક્યાંક નડી રહી છે. 100%. આ બધા જ પક્ષોને, જે લોકોએ બહારથી આવવાળા લોકોને અમે રોકી દઈશું, મુંબઈમાં એમને આવવા નહીં દઈએ, ફલાણાને અમે લાત મારી દઈશું, ઢીકણાનું અમે આમ કરી દઈશું, એવું કહેવાવાળા લોકો જે છે, એ બધા એમાંથી ઘણાની કોર્પોરેટર્સની તો ડિપોઝિટ ગઈ છે. જે પોતાને મરાઠી માણસના બહુ મોટા
તરફદારી કરવાવાળા કહે છે કે અમે બધું જે કરીએ છીએ મરાઠી અસ્મિતા માટે, મરાઠી માણસ માટે કરીએ. ફાઇન, તમે મરાઠી માણસ માટે કરો, મરાઠી અસ્મિતા માટે કરો, નો પ્રોબ્લેમ. પણ તમારી સાથે મુંબઈમાં બીજા લાખો લોકો, બીજી કમ્યુનિટીના, બીજી ભાષાના લોકો રહે જ છે. તમારે એમને રિસ્પેક્ટ આપવો જ પડશે. જો તમે નહીં આપો તો પછી આ પરિણામ જોઈ રહ્યા છો, તમારી સામે પરિણામ છે. આમાં કેવું છે કે શિવસેના બંને અને મનસે એ બંનેનું રાજકારણ જ બેસિકલી મરાઠી માણસ પરથી શરૂ થયેલું. અને એ લોકોના દિમાગની અંદર એ વાત ફિટ થયેલી છે કે જ્યારે ચૂંટણીની લક્ષી રાજકારણની વાત આવે ને ત્યારે આપણે આને વેગ આપવો અને એનો આપણને ફાયદો મળે. ચોક્કસ કેટલાક પોકેટ્સમાં એનો ફાયદો મળે છે, પણ દરેક જગ્યાએ આ મરાઠી માણસ વાળી ફોર્મ્યુલા જે છે ને એ નથી ચાલતી. હવે 20 વર્ષ પહેલાનો જમાનો નથી, હવે સમય બદલાઈ ગયો. હવે તો એ કઈ રીતે શક્ય બને? એમાં પણ હવે અત્યારે મતલબ, અને એ પણ ના ભૂલવું જોઈએ ને કે જે તે સમયે ગુજરાત અને મહારાષ્ટ્ર એક જ હતા અને એ ભાષાના ધોરણે બંને અલગ પડ્યા છે. દેશ આખું, કારણ કે મોટા ભાગના લોકો આજે દેશની આર્થિક રાજધાની છે, એટલે તો દરેક જગ્યાએથી લોકો ત્યાં વસવાટ કરવાના હોય, ત્યારે તમે એક ભાષાના ભૂરને લઈને તમે જો વળગી પડશો તો કઈ રીતે શક્ય બને આ વસ્તુ? શક્ય જ નથી. અને એટલે સમસ્યા પણ ત્યાં જ છે. તમે કોઈનો પર જબરદસ્તી કરો કે ના તારે મુંબઈમાં રહેવું હોય તો તારે મરાઠી બોલવું જ પડશે, તું ગુજરાતી બોલે કેમ ચાલે, એટલે એ તો દ્વેષની વાત થઈ. તમે એવો ભાષા દ્વેષ કઈ રીતે કરી શકો? અને એ કરી પણ ન શકાય. તમે તો બંધારણની વિરુદ્ધની વાત કરો છો. દરેક વ્યક્તિને દરેક જગ્યાએ વસવાટ કરવાનો, પોતાને ગમતી બોલતી ફાવતી ભાષામાં બોલવાનો અધિકાર છે. તમે એવું કોઈના ઉપર દબાણ કઈ રીતે કરી શકો? હા, એ બરોબર છે કે કોઈક વ્યક્તિ લાંબા સમયથી ત્યાં રહે છે તો એ ત્યાંની સ્થાનિક ભાષા શીખી જાય, એને એમાં વ્યવહાર કરવો જોઈએ, એ અપેક્ષિત છે. રાઈટ? પણ એ અપેક્ષિત છે, એ કમ્પલસરી નથી. તમે એને કમ્પલસરી બનાવો અને વ્યક્તિ જો એમાં ન બોલે તમે એને મારવા માંડો કે તને કાઢી મૂકીશું એવી ધમકીઓ આપો તો એ તો ક્યારેય શક્ય જ નથી ને. એવું ચાલે પણ નહીં. અને પછી એનું જે પોલિટિકલ બેકલેશ જે છે એ આવી રીતે આવે. રાઈટ? અને ખાસ કરીને ગુજરાતી કમ્યુનિટી આપણી જે છે ત્યાં જે રહે છે, આજે મોટાભાગની માર્કેટ છે, ઉદ્યોગ ધંધા છે, એના ઉપર ગુજરાતીઓ અને મારવાડીઓની પકડ છે, ઇવન ઇન મુંબઈ. રાઈટ? તમે એમને જ જો આવું કરશો, તમારે કાલે ઉઠીને ફંડ લેવા તો એની પાસે જ જવાનું છે, અને તમે એને આવી રીતે ધમકાવશો તો એ તમને મત પણ નહીં આપે ને ફંડ પણ નહીં આપે. પછી શું કરશો? અને હવે તો મુંબઈ કોર્પોરેશન તમારા હાથમાંથી જતી રહી. 74,000 કરોડના બજેટ વાળી કોર્પોરેશન જતી રહી. પછી શું કરશો? એટલે કેટલીક બાબતોમાં રાજકારણની એક એક્સ્ટ્રીમ લેવલ જે હોય છે ને એ ક્યારેક નડે, અને એનું આ પરિણામ અત્યારે બંને જોઈ લીધું, યુબીટી અને મનસે. બિલકુલ. ટોપ 5 તમે પક્ષોની તો વાત કરી દીધી. હવે તમારા મતે અને તમારા અનુભવને આધારે જો ટોપ 3 નામ અત્યારે જે મેયરના પ્રબળ દાવેદાર કરી શકાય તો કોણ કોણ હોઈ શકે? મને બહુ અંદાજ નથી ત્યાં, કારણ કે ભારતીય જનતા પાર્ટીની એક લાક્ષણિકતા રહી છે કે જે બધા નામો હવામાં ઉડતા હોય એ બધા નામો છે બારોબાર કપાઈ જાય અને જગ્યાએ કોઈક નવું જ નામ આવે. પણ હું માનું છું કે ગયા ટર્મ સુધી નવી મુંબઈની અંદર એક લેડી મેયર હતા. હવે મારે એ બહુ અંદાજ નથી અત્યારે કે આ વખતનું જે રોટેશન છે એમાં કોર્પોરેશન એટલે મુંબઈ કોર્પોરેશનમાં બીએમસીમાં લેડી મેયરનું રોટેશન છે કે શું. જો એ હશે તો 100% કોઈ લેડી જે છે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર 100% એમાં મેયર બનશે. અધરવાઇઝ પ્રભાકર શિંદે ને એવા 3-4 નામો તો સિનિયર કોર્પોરેટર્સના ચાલે છે. બટ અગેન એ તો ગેસવર્ક થશે. તો પછી એ લોકો હવે દાહોદથી જયારે પાછા દેવેન્દ્ર ફડણવીસ આવે પછી એ લોકોની મીટિંગ થાય પછી ખબર પડે કે એક્ઝેક્ટલી કોણ ત્યાં મેયર બને. પરંતુ અગેન આમ જોઈએ મેયર તો એક ઇઝ નોટ રીતે કોઈ ભાજપના જ બનશે એ કાઇન્ડ ઓફ અત્યારે એવું લાગી રહ્યું છે. 100% ભારતીય જનતા પાર્ટીના જ મેયર બનશે. શિવસેના શિંદેને બાર્ગેનિંગ કરવું છે, એને કદાચ કોઈ બીજી પાવરફુલ કમિટી ચોક્કસપણે ભાજપ આપશે. પણ બીએમસી આટલા વર્ષે હાથમાં સત્તા આવ્યા પછી હું નથી માનતો કે ફડણવીસ મેયર પદ જે છે એ શિંદેને આપી. બિલકુલ બિલકુલ. ધન્યવાદ. તમે અમારી સાથે જોડાયા અને આખો જે મહત્વપૂર્ણ મુદ્દાઓ છે તેના પર પ્રકાશ પાડ્યો. તો આ હતા શિરીષ કાશીકર કે જેમણે આખી જે અત્યારે બીએમસી ને લઈને અત્યારે જે કોણ મેયર બનશે તેને લઈને આખી જે ચર્ચાઓ જાગી છે અને ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભાજપ છે તેને 25 વર્ષ બાદ આમ જોઈએ તો કહી શકાય કે 89 જેટલી આજે બેઠકો મળી છે અને પ્રબળ એવી શક્યતા દેખાઈ રહી છે કે હવે જે ભાજપ છે તે પોતાના જે મેયર છે તે મૂકશે. અને આખરે કોણ હવે કહેવાય ને કે જે જોડતોડની રાજનીતિ છે તે શરૂ તો થઈ ચૂકી છે, નિવેદનો બાજી પણ સામે આવી રહી છે, ત્યારે કિંગ મેકર કોણ સાબિત થાય છે તે જોવાનું રહેશે. આ જ પ્રકારની ચર્ચાઓ સાથે હું આપની સમક્ષ આવતી રહીશ. જોતા રહો TV13 ગુજરાતી ડિજિટલ. નમસ્કાર.